જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર બવડા અને ખાણ ખનીજ વિભાગના આંખ આડા કાન કરી રહ્યું છે. ભૂતમામા ડેરી સામે આવેલ ભાગમાં બિલ્ડર દ્વારા રોડ લેવલ સુધી પુરાણ કરાઈ રહ્યું છે. વરસાદી કાંસને પણ નાની કરી તેના પર પુરાણ કરી દીધું હતું. પુરાણ માટે બાજુમાંથી જ માટી ખોદી પુરાણ કર્યું છે, છતાં પણ ખાણ ખનીજ વિભાગ ઊંઘતું જોવા મળ્યું હતું. બવડા વિભાગ પર રોડ માર્જિન સહિત જમીન સુધી બિલ્ડરોના દબાણ સામે આંખ મીચામણા કરી રહ્યા છે. વરસાદી કાંસને પણ નાની કરી તેના પર પુરાણ કરી દીધું હતું. પુરાણ માટે બાજુમાં જ માટી ખોદી પુરાણ કર્યું, છતાં ખાણ ખનીજ વિભાગ ઊંઘતું જોવા મળ્યું હતું. બવડા વિભાગ પર રોડ માર્જિન સહિત જમીન સુધી બિલ્ડરોના દબાણ સામે આંખ મીચામણા કરી રહ્યા છે. અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ખુલ્લે આમ જમીન ખોદી પુરાણ કરી રહ્યા હોવા સાથે સરકારી કાંસ અને રોડ માર્જિન પર પણ પુરાણ કરી દબાણ કરવામાં આવી રહ્યું હોવા છતાં અહીં વહીવટી તંત્રના બે વિભાગ દ્વારા આંખ આડા કાન કરી રહ્યા છે. રોજ અહીંથી અધિકારીઓ પસાર થઈ રહ્યા હોવા છતાં આ વિસ્તાર આવતા જ ગાડીના કાચ પર પડદા ચડી જાય છે કે પછી કાળા કાચ ચઢાવી દેવામાં આવે છે. સાઈડ પર જ કોઈ સાઇનબોર્ડ કે બિલ્ડર કે પછી કોના દ્વારા પુરાણ કરી જગ્યા ડેવલપ કરવામાં આવી રહી છે તે સૂચક બોર્ડ પણ નથી લગાવવામાં આવી રહ્યા. એટલું જ નહીં, જે સંરક્ષણ દિવાલ ઊભી કરી છે તેની બાજુમાંથી જ માટી ઉઠાવી પુરાણ કરી રહ્યા છે, જ્યાં ઊંડા ખાડા પડી ગયા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. એટલું જ નહીં, બવડા દ્વારા આ જ માર્ગ પર એક હોટલને દબાણ અને મંજૂરીના મુદ્દે સીલ કરી દેવામાં આવી હતી. તે જ લેવલ પર સામ્રાજ્ય સોસાયટીથી લઈ ભૂતમામાની ડેરી સુધી દબાણ કરી દેવામાં આવ્યું હોવા છતાં બવડા શાંત જોવા મળી રહ્યું છે. રોડ માર્જિન જગ્યા પર દબાણ, બવડા અનુસાર બાંધકામના 40% કપાત સાથેના બાંધકામના નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. તેમ છતાં પંચાયત, બવડા અને ખાણ ખનીજ વિભાગ અનદેખી કરી રહ્યા છે, તો સ્થાનિક વહીવટી તંત્ર પણ આ પરત્વે ઉદાસીન જોવા મળી રહ્યું છે. બાજુમાં માટી ઉલેચી હોવા છતાં તેમજ બહારથી અસંખ્ય ડમ્પર માટી ભરી લાવીને ડમ્પ કરવામાં આવી છે, ત્યારે તેની રોયલ્ટી ભરાઈ કરવામાં આવી છે કે પછી સરકારની જ તિજોરીને ચૂનો ચોપડવામાં આવ્યો છે, તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જે સામે બવડા, ખાણ ખનીજ, પંચાયત કે પછી સ્થાનિક વહીવટી તંત્ર ચૂપકીદી જોવા મળી રહી છે.